નમસ્કાર ખેડૂત મિત્રો. હવે અત્યારે તમે જુઓ છો કે આજે 21 ઓગસ્ટ 2024 તો અત્યારે તમે જુઓ કે થ્રિપ્સનો અત્યારની સમયમાં ભયંકર એટેક લગભગ ખેતરમાં દેખાય છે. સ્પેશિયલી વાત કરું તો કપાસના પાકમાં. તો અત્યારે તમે જુઓ કે કપાસની વાત આવે, જ્યારે થ્રિપ્સની વાત આવે ત્યારે ઘણા ખેડૂતો એવું કહે કે ભાઈ સારામાં સારી દવા એટલે કે ડેલિકેટ. પણ આપણને બધાને ખબર છે કે થ્રિપ્સનો સારામાં સારો રિઝલ્ટ લેવું હોય તો આપણે ડેલિકેટનો વપરાશ કરવો જોઈએ. પણ ક્યારે આ વસ્તુ છે ને એમાં માટેનો બહુ મોટો ઇમ્પેક્ટ કરે. આજે તમે ડેલિકેટનો વપરાશ કરો બીજા ખેડૂતો બીજા ટાઈમે, તો એના વચ્ચે ઘણો બધો અંતર હશે. થ્રિપ્સનો નિયંત્રણ તો થશે પણ તમારા પાકની તંદુરસ્તી જરૂરી છે. તો આ જાણવા માટે આપણે ખેતર પર ઉપસ્થિત થયા છીએ. તો નમસ્કાર, મારું નામ છે મોહિત ડાંગરિયા. આજે આપણે જાણીએ કે જે કપાસની થ્રિપ્સ છે એના માટેની સારામાં સારી દવા ડેલિકેટ છે જ, બધા જ ખેડૂતોને ખબર છે. પણ ક્યારે વપરાશ કરવો જોઈએ જેથી કરીને આપણા પાકને સારો તંદુરસ્ત રાખી શકીએ અને ઉપરાંત આપણને ઉત્પાદન પણ સારું મળે. તો નમસ્કાર, આપણી જોડે ખેડૂત પણ ઊભા છે. તો પહેલા તમે તમારું નામ, ગામ અને મોબાઈલ નંબર જણાવો. મારું નામ આરીફભાઈ ફતેમહમદભાઈ પરાસરા, ગામ સિંધાવદર, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી. મોબાઈલ નંબર 9749 00791. હવે આરીફભાઈ મને એ કહો કે ડેલિકેટ છે એ તમને અત્યારે લાગે છે અથવા બીજા ખેડૂતો પણ તમારી જોડે ઘણા હશે આજુબાજુ કે ડેલિકેટ છે એ થ્રિપ્સમાં સૌથી સારી દવા છે? બહુ સારી દવા, થ્રિપ્સ માટે સ્પેશિયલ દવા છે. તો હવે એને તમને બધાને જેવી તમને ખબર એમ ઘણા ખેડૂતોને ખબર છે કે ડેલિકેટ થ્રિપ્સ માટે સારામાં સારી દવા. તો મોટા ભાગના અમારું જે ડેલિકેટ છે ખેડૂતો ક્યારે વાપરે? જ્યારે કપાસ આમ પાંદડું કરો ત્યારે બેવડું વરી જાય, પાંદડું બહારથી તમને દેખાય કે આમાં થ્રિપ્સનો ભયંકર એટેક છે, એક પાંદડા ઉપર 10, 15, 25 થ્રિપ્સ હોય પછી કરે. જ્યારે બીજી 2-3 દવાનો ખર્ચો કરે, રિઝલ્ટ ન મળે પછી વાપરે. તો તમારું કહેવાનું શું થાય કે ડેલિકેટનો વપરાશ કપાસના પાકમાં ક્યારે કરવો જોઈએ? ડેલિકેટનો વપરાશ કપાસના પાકમાં જ્યારે થ્રિપ્સનો શરૂઆતનો સ્ટેજ હોય ને ત્યારે જ વાપરવાનું ચાલુ કરી દેવાય, એટલે બીજી વખત આવે જ નહીં થ્રિપ્સ કપાસમાં. તો આ વસ્તુ તમે જે કીધી, તમે આ વર્ષે તમારા ખેતરમાં અત્યારે જુઓ, બીજાના ખેતરમાં અત્યારે જે ખેડૂત જોતા છે ખબર છે 21 ઓગસ્ટ એના ખેતરમાં શું પરિસ્થિતિ છે. આપણે તારીખ એટલે બોલીએ છીએ. તો તમારા ખેતરમાં થ્રિપ્સ નથી, અહીંયા તમે જુઓ કોઈ પણ પાંચ ઉચકાવો તો અત્યારે નથી. એનું કારણ શું છે? એનું કારણ 2 રાઉન્ડ ડેલિકેટના આવી ગયા છે એટલા માટે, અને આ બાજુમાં 2 ચાસ મૂકી દીધા છે, બાકી છે દવા છાંટવાના રાખી દીધા છે. તો તમે કઈ રીતે રાખ્યા? તમે તો દર વર્ષે મારો જ છો. અને એમને ટ્રાય પૂરતા રાખ્યા છે, ટ્રાય ખબર પડે ને આપણને રિઝલ્ટ કેવું મળે છે એમના પર. આવો હવે આમાં લગભગ નહીં હોય ને તો 30 થી 40 થ્રિપ છે. જો તારીફભાઈ હા એ પણ છે, જોઈ લ્યો. વધારે આ તમે કેમ બાકી રાખી હતી લાઈન? આ લાઈન પાડોશી અહીંયા જુઓ, પાડોશી છાંટતા હતા દવા, મને કે લાવ 2 ચાસ હું છાંટી દઉં, ખબર પડે ને આપણે રિઝલ્ટ નહીં, તે માટે આ 2 ચાસ બાકી રાખ્યા હતા દવા માટે. તો ખેડૂત મિત્રો, એમને જ્યારે ડેલિકેટ છાંટતા હતા ત્યારે એમની બાજુનું ખેતર, મતલબ ખેતર એક જ છે, શેઢો કંઈ નથી. તો એમને એવું કીધું ભાઈ મને ખબર પડે એટલે હું એમાં જે પોતે છાંટતા હતા ને બીજા ખેડૂત એમને દવા મારી, બાકીનામાં તેમને ડેલિકેટમાં. તમે જુઓ નજર સામે છે. તો ડેલિકેટ થ્રિપ્સની શરૂઆતમાં મારવાથી શું ફાયદો થાય અને શું લોસ થાય? તો ખાસ ખેડૂત મિત્રો, મારી તમને ભલામણ છે કે જ્યારે પણ તમારા ખેતરમાં કપાસનો વાવેતર કરો, થ્રિપ્સની શરૂઆત થઈ જાય તો બીજો ખર્ચો ના કરો, કારણ કે છેલ્લે પણ તમારે 2 થી 3 રાઉન્ડ કરીને ડેલિકેટ વાપરવી પડશે. તો પહેલેથી જ તમે વાપરો જેથી ખર્ચો પણ વધારે ના થાય, અને ડેલિકેટ તમે જે વાપરો છો એ કરે 100 ml વાપરો જેથી કરીને તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. જેવી રીતે અહીંયા તમે જોઈ શકો છો, ખેતરની ગ્રીનરી આખી અલગ બતાવે છે અને થ્રિપ્સમાં સારામાં સારું રિઝલ્ટ છે. અત્યારની પરિસ્થિતિમાં પણ 12-15 દિવસનું રિઝલ્ટ થ્રિપ્સમાં આપે છે. થ્રિપ્સ પ્લસ ઈયળ બંનેમાં તમને સારામાં સારું રિઝલ્ટ આપશે. આભાર.